નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું રામી કૃપા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિતમાં આપણે ચેપ્ટર ગાડું અને પૈડું આ ચેપ્ટર ચાલતું હતું. ચેપ્ટર 8 છે, તો એમાં આપણે અડધું ચેપ્ટર પૂરું થયું હતું. તો હવે આપણે આગળ ચાલીશું કે તમારું પરિકર તમે પરિકર તો જોયું જ છે, તો એ પરિકરની મદદથી તમે ગોળ દોરો છો. તો આ પરિકરની મદદથી ગોળ દોરવા માટે શું કરીશું? તો આપણે શું કરશું? એને ટોચથી પકડશું. કેવી રીતે પકડશું? અહીંયા જે ટોચ છે તેનાથી પકડી અને પછી એને ગોળ ફેરવીશું. અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકાર ફેરવવાનો પ્રયત્ન કરશું. અણીવાળો ભાગ છે શું કરશું? આપણે નોટબુકમાં અથવા કાગળમાં ત્યાં મૂકી દેશું અને પછી પેન્સિલ જે છે એને ગોળ ફેરવાનો પ્રયત્ન કરીશું. તમે વર્તુળ દોરી શક્યા. જ્યાં અણીદાર ભાગ રાખ્યો તો એ શેનું ત્યાં શું થયું? એક નિશાન પડી ગયું. તો એ નિશાન છે એ શું છે? આપણું વર્તુળનું કેન્દ્ર છે. પરિકરના ઉપયોગ વગર બનેલા વર્તુળ કરતા આ વર્તુળ શું વધુ સુંદર સારું છે? હા, સારું હોય છે. આપણે જાતે વર્તુળ બનાવી આમ અને પરિકરથી બનાવી તો એ વર્તુળ કયું સારું બનશે? તો કે પરિકર વાળું વર્તુળ છે એ સારું બનશે અને આ સારું નહીં બને. બરોબર? આ છે પરિકરની મદદથી દોરેલું. પરિકરની મદદથી વર્તુળ સારું બનશે. હજુ અહીંયા તમને એક ડિઝાઇન આપી છે, તો આ ડિઝાઇન કઈ રીતે બનાવી હશે? તો વર્તુળમાં જે છે એ પરિકર છે એ અડધું ફેરવી અને આ રીતે ડિઝાઇન બનાવેલી છે. હજુ નૈના વર્તુળ બનાવેલી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. વર્તુળ દોરતી હતી અને રબર માંગ્યું, તો એ રબર રવિને દેવા જાય છે. બરોબર? કે રવિને રબર આપે છે અને પછી ફરીથી વર્તુળ બનાવે છે. તો એનું વર્તુળ કેવું બને છે? આડું વર્તુળ બની જાય છે. સારું એવું સરસ બનતું નથી. નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? ચર્ચા કરો. કેમ? કારણ કે એને જે કેન્દ્ર હતું વર્તુળનું એને વ્યવસ્થિત રાખ્યું નહોતું, એટલા માટે. જો એ કેન્દ્ર ઉપર જ એને રાખ્યું હોત તો એ વર્તુળ સારું બની શકે. શું વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે? ના, વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે નહીં. વર્તુળમાં તમે આ વર્તુળ દોરો અને અહીંયા કેન્દ્ર રાખ્યું હોય, જે મારો અંગૂઠો છે ત્યાં, અને અહીંયા પેન્સિલ રાખી અને તમે વર્તુળ દોરો તો એ વર્તુળ શું થશે? સારું એવું બનશે. તો એ શું થશે? વચ્ચે જે છે એ તમારું કેન્દ્ર બનશે. બરોબર? આ વર્તુળ તમે આમ પૂરું કરશો પરિકરની મદદથી, તો જે વચ્ચે આપણે જે પરિકરની અણી રાખી હોય એ શું છે? આપણું વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળમાં ક્યારેય એક કરતા વધારે કેન્દ્ર હોતા નથી, ફક્ત એક જ કેન્દ્ર હોય છે તો જ વર્તુળ સારું બને, નહીતર પછી નૈના જેવું વર્તુળ આપણાથી બની જાય. જો તમારામાંથી કોઈએ ક્યારેક વર્તુળ બનાવવાની કોશિશ કરી હશે ત્યારે નૈના જેવું વર્તુળ બની ગયું હશે. બન્યું હશે ને? હા. ક્યારેક પેન્સિલ પરિકરની અણી ખસી ગઈ હશે, કાં તો કોઈ ભાઈ આપણા મિત્રએ આપણને બોલાવ્યા હોય તો ત્યાં દોર્યું અથવા કાંઈ વસ્તુ એને આપી હોય તો પણ આપણું કેન્દ્ર ક્યાં છે ના ખ્યાલ હોય તો એ વર્તુળ સારું બનતું નથી. સાદિક ને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે, તો એ એક પરિકરથી બનાવે છે અને એક પરિકર વગરની એટલે કે બંગડીની મદદથી વર્તુળ બનાવે છે. હવે જો સાદિકે જે વર્તુળ બનાવ્યું છે તો એ પરિકરની મદદથી બનાવે છે, તો જો એના વર્તુળનું કેન્દ્ર તમને જોવા મળે છે. જુઓ તમે અહીંયા વર્તુળ છે તો એમાં તમને વચ્ચે ટપકું દેખાશે. એ શું છે? સાદિકના વર્તુળનું કેન્દ્ર. પણ સમીનાએ જે વર્તુળ બનાવ્યું છે શેના મદદથી બનાવ્યું છે? બંગડીની મદદથી. તો એમાં તમને કેન્દ્ર જોવા મળશે નહીં. તો હવે સમીના છે એ કેન્દ્ર કઈ રીતે બનાવે છે? તો જો આમાં તમને આગળ કહ્યું છે કે કેન્દ્ર કઈ રીતે હવે બનાવે છે. બંગડીથી દોરેલા વર્તુળનું કેન્દ્ર એ કઈ રીતે બનાવે છે? તો જો તમને નીચે કહ્યું છે કે શું કરશે? એક વર્તુળને વાળી દેશે વચ્ચેથી.
આ જે છે એ ભાગ આમ વાળી દેશે, બંનેને શું કરશે? ફોલ્ડ કરી દેશે. પછી ત્યાંથી શું કરશે? ફરી પાછું આ પ્રમાણે વાળે છે. જો પાના નંબર 91 ઉપર આપ્યું છે કે કઈ રીતે વાળે છે, તો આ પ્રમાણે વાળે છે. એટલે વર્તુળ પહેલા તો કઈ રીતે બનશે? પહેલા વાળશે તો એ આ રીતે બનશે. આ રીતે વર્તુળ બને. પછી ફરીથી ફોલ્ડ કરે, વર્તુળ વાળે તો કઈ રીતે બને છે? આ રીતે બનશે. બને આ રીતે. તો આ રીતે વાળશે એટલે વચ્ચે શું થશે? એને એનું વર્તુળનું કેન્દ્ર મળી જશે. પછી આખું પાછું ખોલી નાખે એટલે શું થાય? જે વચ્ચે જે ધારી ચાર મળે છે એ વર્તુળનું એનું કેન્દ્ર બને છે. જો શું તો ઘડીની બે રેખા એકબીજાને છેદે છે તે જોઈ શકે છે? હા, જો અહીંયા એકબીજાને ઘડીની રેખા છેદે છે. જો અહીંથી આમ છેદે છે અને આ છે આમ છેદે છે, તો વચ્ચે જે બધી જ રેખાઓ ભેગી થાય છે ત્યાં શું છે? એનું વર્તુળનું કેન્દ્ર છે. હજુ સંતુલનની પ્રવૃત્તિ કીધું છે કે શું તમે એમ કે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો છો? સંતુલન કરવું એટલે કે કોઈ પણ રકાબી છે, ડીશ છે, તેને શું કરીએ આપણે? આંગળી ઉપર સંતુલિત કરવાનું અને ગોળ ગોળ ફેરવાની છે. તો જો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે જે બે બંદર છે, વાંદરા, એ શું કરે છે? રકાબીને ફેરવી રહ્યા છે. તો એક છે એ શું થાય છે? એનાથી રકાબી સંતુલિત થતી નથી, પડી જાય છે વારંવાર. અને બીજા વાંદરાના હાથમાં જો સંતુલિત થઈ જાય છે. એટલે એને કેમ એકને રકાબી સંતુલિત નથી થતી અને એક વાંદરાને થઈ જાય છે? કેમ? કારણ કે એક વાંદરો છે, જે બીજો વાંદરો, એને રકાબીનું કેન્દ્ર શોધી લીધું છે કે જેથી એ સંતુલિત કરી શકે છે, અને જે પહેલો છે એને રકાબીનું કેન્દ્ર મળતું નથી કે જેના કારણે એ સંતુલિત કરી શકતો નથી અને એની રકાબી વારંવાર નીચે પડી જાય છે. તો તમે પણ આવું કરી શકો. કોઈ ઢાંકણું હોય કે રકાબી છે કે કોઈ ડીશ, તો એને તમે કેન્દ્ર શોધી અને સંતુલિત કરી શકો છો. હવે જો ઝાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા નહોતા. તે શું કરતા? બહાર જઈ શકતા નહોતા. તો તેથી તેઓ કંટાળ્યા. બહાર આપણે વરસાદ આવતો હોય તો રમવા ના જઈ શકીએ, તો આપણે ઘરમાં જે રમાતી હોય કોઈ રમતનો ઉપયોગ કરી શકીએ. કરીએ ને? હા. તો એ લોકોએ પણ અહીંયા શું કર્યું છે કે ઘરમાં બેસીને રમી શકાય એવી રમત વર્તુળની એમને શોધી કાઢી છે. કે બધાએ વિચાર્યું કે ચલો આપણે ચકરડી બનાવીએ. તો તેઓએ શું કર્યું? પૂઠાનો ટુકડો લીધો અને તેને વર્તુળની નિશાની કર્યા બાદ એને કાપી નાખ્યું. એને શું કર્યું? પહેલા વર્તુળની નિશાની દોરી પરિકરથી અને પછી એને કાપી લીધું. પછી એની અંદર વચ્ચોવચ કાણું પાડી દીધું અને સળી ભરવી. બરોબર? હવે જો બધાએ વ્યવસ્થિત નથી કાણા પાડ્યા, અલગ અલગ કાણા પાડ્યા છે. ઝાકીરે પેલું વર્તુળ જો ઝાકીરનું છે તો એને ક્યાં દિવાસળી લગાવી છે કાણું પાડીને? તો કે છેડા ઉપર. પછી અપ્પુએ તો કે વચ્ચોવચ લગાવી છે. પછી નૈનાએ તો એને થોડી દૂર લગાવી છે અને થોડી વધારે દૂર લગાવી છે, અને ગુડ્ડુએ છે એને થોડીક જ દૂર લગાવી છે. તો આ રીતે દરેકે અલગ અલગ કાણા પાડી અને વચ્ચે દિવાસળી લગાવી છે, અને આ રીતે એમણે પોતાના ગોળ આકાર આપી અને પૂઠા કટિંગ કર્યા છે. હવે જો આપણે અહીં વિચારી શકીએ કે પ્રશ્ન આપણને આપેલા છે, તો એના જવાબ આપણે આ વર્તુળ જે બનાવ્યા છે ઝાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુએ, તો એના ઉપરથી પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ. તો શું કીધું છે? કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? તો કોની નહીં ફરે? તો જો જેને છેડે સાવ ગોળ વર્તુળનો જે છેડો છે ત્યાં લગાવેલી છે, તો એની ચકરડી વ્યવસ્થિત ફરશે નહીં. એને અને બીજા કોને? નૈનાએ. જો બે સેમ વર્તુળ બનાવેલા છે તો આ બંનેની ચકરડી બિલકુલ ફરશે નહીં. હજુ બીજો પ્રશ્ન શું છે? કોની ચકરડી થોડીક જ ફરશે? તો પછી આ બાજુ જો તમે છેલ્લે કોની ચકરડી છે? ગુડ્ડુ. તો ગુડ્ડુએ જે છે એને વચ્ચોવચ નથી લગાવ્યું, થોડું દૂર લગાવ્યું છે, તો એની ચકરડી છે એ થોડીક જ ફરશે, સારી રીતે ફરી શકશે નહીં. પછી કોની ચકરડી સૌથી સારી ફરશે? વધારે સારી ચકરડી કોની ફરે? તો તમે જો અહીંયા અપ્પુએ શું કર્યું છે? બિલકુલ વચ્ચોવચ એનું કેન્દ્ર શોધી અને ત્યાં જ દિવાસળી લગાવી છે કે જેથી એની ચકરડી શું થાય છે?
સારી એવી ફરી શકે છે. બાકી ઝાકીર, નૈના અને ગુડ્ડુ એ પોતાનું વર્તુળનું કેન્દ્ર એ શોધી શક્યા નથી. એમણે થોડું આઘું પાછળ વર્તુળના કેન્દ્ર બનાવી લીધા છે કે જેથી એમની ચકડી સારી એવી ફરી શકતી નથી. કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રથી સૌથી નજીક છે? તો જો તમે અહીંયા કોની સૌથી નજીક છે કેન્દ્રથી ચકડીની? તો કે અપ્પુની. કોની? અપ્પુની સૌથી નજીક છે. તો આપણે એક પ્રશ્નના જવાબ લખી લઈએ, એટલે તમારે નોટબુકમાં લખવા હોય અથવા બુકમાં પણ પૂરવા હોય તો પૂરી શકો છો, અને નોટબુકમાં પણ લખવાના છે. તો અહીંયા જો તમને પેજ નંબર 93 ઉપર આપેલું છે વિચારો, એમાં પહેશે કોની ચકડી બિલકુલ ફરશે નહીં? તો તમે અહીંયા જવાબમાં શું લખી શકો છો? ઝાકીર અને નૈના. બંનેની ચકડી ફરશે નહીં. પછી બીજો પ્રશ્ન છે, કોની ચકડી થોડીક જ ફરશે? તો તમે અહીંયા જોયું તો પેલા કે કોની ચકડી થોડી ફરશે? તો કે ગુડ્ડુની. કેમ? કારણ કે એને વર્તુળનું જે કેન્દ્ર છે એનેથી થોડું જ દૂર કેન્દ્ર બનાવેલું છે કે જેથી એની ચકડી થોડી થોડી ફરી શકશે. પછી ત્રીજો પ્રશ્ન છે, કોની ચકડી સૌથી સારી ફરશે? તો તમે અહીંયા આગળ જોયું આપણે સમજાય એમાં તો કે અપ્પુએ છે એને કેન્દ્ર શોધી લીધું છે, એને વચ્ચોવચ બનાવી છે. તો અહીંયા તમે લખી શકો અપ્પુ. પછી છે ચોથો પ્રશ્ન, કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે? તો તમે આમાં જોઈ શકો છો ચિત્રમાં કે કોની ચકડી કેન્દ્રથી નજીક છે? તો ગુડ્ડુની નજીક છે, લખી શકો છો. જો તમે જાતે ચકડી બનાવવા ઈચ્છતા હોય તો આ રીતે બનાવી શકો છો અને રમત પણ રમી શકો છો. જો બંગડીથી બનાવો તો પણ તમે વર્તુળનું કેન્દ્ર શોધી શકો છો. કઈ રીતે? તો કે એને પેલા 2 ફળ વાળવાના, પછી એને ફરીથી વાળવાનું, એટલે 4 ભાગ પડશે, અને જે વચ્ચે રેખા છે એને આ રીતે બંગડીથી દોરીને પણ તમે એનું કેન્દ્ર શોધી શકો છો. કઈ રીતે? તો કે આ રીતે પેલા ભાગ પાડી દેવાના, પછી એને આ રીતે બની જશે. પછી એને ફરીથી કેન્દ્ર શોધવાનું બાકી રહે છે. તો કઈ રીતે બનશે ભાગ? આ રીતે બની જશે. તો અહીંયા જે મળશે એ
વર્તુળનું કેન્દ્ર મળશે. હવે આને ફરીથી તમે ખોલો તો કઈ રીતે બનશે? તો કે આ ચાર રેખા બનશે, જે એક અને બે રેખા છે જે ચાર ભાગમાં છેદે છે અને વચ્ચે જે બને છે એ શું છે? વર્તુળનું કેન્દ્ર. તો તમે આ રીતે પણ વર્તુળનું કેન્દ્ર શોધી શકો છો. બીજું કે પરિકરથી તમારે દોરવું હોય તો પરિકરની અણી છે વચ્ચોવચ્ચ રાખી અને પછી એને ફરતી પેન્સિલ છે એ ફેરવવાની રહેશે, જેથી તમારું વર્તુળ તૈયાર થઈ જશે. તો આવી રીતે તમે વર્તુળ બનાવી શકો છો. હજી એક પ્રશ્ન છે કે તમારું વર્તુળનું કેન્દ્ર કયું છે? તો જે પરિકરની અણી છે એ શું છે? વર્તુળનું કેન્દ્ર. તો તમે એ પણ લખી શકો છો. તો આ જે છે તમારે શેમાં લખવાનું છે? આ હોમવર્કમાં લખવાનું છે. આ જે 3 પ્રશ્ન છે 4 એ તમારે શેમાં લખવાના છે? હોમવર્કમાં લખવાના છે. નોટમાં કેટલી વાર લખવાના રહેશે? 2 વાર. બીજું કે તમે આ રીતે પણ જો વર્તુળ દોરી શકો છો. આજે તમને આકાર બતાવ્યો છે તો કઈ રીતે? તો કે આ જે કેન્દ્ર છે તો આને તમે આ રીતે પરિકરથી આકાર આપી શકો છો અને અડધો અહીંથી આપી શકો છો. તો આ રીતે વર્તુળ બની જાય છે. બરાબર. હવે પછી તો કે વર્તુળનું કેન્દ્ર છે, આને આપણે શું કરવાનું? પહેલા તો આમ વચ્ચે રેખા દોરી દેશું કે જેથી વર્તુળ વ્યવસ્થિત બની શકે. હવે આપણે આને બનાવવું હોય તો આ રીતે બનાવી શકીએ. બની ગયું? આ રીતે તમે આકાર આપી શકો છો. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે પરિકરની મદદથી વર્તુળ દોરી તો કેવું બને છે? સારું બને છે, કે જેથી એમાં આપણને શું મળે છે? વર્તુળનું કેન્દ્ર. પછી બંગડી છે, પછી કોઈ બોટલનું ઢાંકણું છે, તો આનાથી પણ તમે વર્તુળ બનાવી શકો છો અને એનું વર્તુળનું કેન્દ્ર છે તમે આ રીતે શોધી શકો છો, કે જેથી તમને એમાં પણ વર્તુળનું કેન્દ્ર મળી જાય છે. અને તમને જે આ હોમવર્ક આપેલું છે 4 પ્રશ્ન છે કે કોની ચકડી બિલકુલ ફરશે નહીં, તો આમાં જો તમને પેજ નંબર ઉપર ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમારે કરવાનું રહેશે. પેજ નંબર છે 93. બરોબર. આ જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહે છે. અસ્તુ.